જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારોની વચ્ચે જણાવી દઈએ, વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીની મતગણતરી હાલ શરૂ થઈ ચૂકી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ। એક બેઠક માટે યોજાઈ હતી ચૂંટણી એક બેઠક માટે યોજાઈ હતી। ભાજપ કોંગ્રેસ આપ વચ્ચે યોજાયો હતો જંગ। જણાવી દઈએ, ત્રિપાખીયો જંગ યોજાયો હતો। ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે યોજાયો હતો જંગ। 57.65% મતદાન નોંધાયું હતું। મતદાન 57.65% નોંધાયું હતું। 12 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી। છેલ્લી 2 ટર્મથી આ વોર્ડ બીજેપીનો થતો હતો બિનહરીફ। મહત્વનું જણાવી દઈએ, આ વોર્ડ છેલ્લી 2 ટર્મથી બીજેપીનો બિનહરીફ થતો હતો। જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ। એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી। ભાજપ કોંગ્રેસ આપ વચ્ચે ત્રિપાખીયો જંગ યોજાયો હતો। 57.65% મતદાન નોંધાયું હતું। 12 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી। છેલ્લી 2 ટર્મથી આ વોર્ડ બીજેપીનો થતો હતો બિનહરીફ। મહત્વના સમાચાર જણાવી દઈએ, જૂનાગઢથી વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીની મતગણતરી હાલ શરૂ થઈ ચૂકી છે। એક બેઠક માટે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે જૂનાગઢથી ભાવિક જોશી। જી ભાવિક, મતગણતરીની હાલની સ્થિતિ શું છે, વિસ્તારથી જણાવશો। જી પ્રેરણા, બિલકુલથી જણાવું તો જે રીતે જૂનાગઢની વોર્ડ નંબર 3 ની એક બેઠક માટેની પેટા ચૂંટણી જે યોજાઈ હતી તેનું મત ગણતરી જે ચાલુ હતી તે અત્યારની ક્ષણે જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને ભાજપના ઉમેદવાર છે તે 2002 મતથી વિજેતા થઈ ચૂક્યા હોવાનું હજુ 1 મિનિટ પહેલા સામે આવ્યું છે। હાલ વિજેતા ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે 12 વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ હતી ત્યારે સમગ્ર વિસ્તારની અંદર લોકો જે મતદારો છે તેમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો। હાલ આ મતગણતરી પૂર્ણ થઈ છે અને ભાજપ તેમજ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા તેની હાર થઈ છે। જી ભાવિક, ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે કેવી ટક્કર જોવા મળી હતી? જી ચોક્કસથી જણાવો તો જે રીતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવારો હતા તેની વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી હતી, પરંતુ માત્ર 2002 મતોથી ભાજપના ઉમેદવારની જીત થઈ છે। ટોટલ 8000 મત પડ્યા હતા, તેમાંથી 2002 મતે ભાજપના ઉમેદવાર છે તે હાલ વિજેતા થઈ ચૂક્યા છે અને તેઓ પોતાના વિસ્તારની અંદર હાલ જવા માટે નીકળી પણ ગયા છે। જી ભાવિક, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં હાલ કેવો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી પ્રેરણા, જે રીતે વાત કરવામાં આવે વિજેતા જે કોઈ પણ થાય તેમાં ખુશીનો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ હાલ હમણાં જે વિજેતા થયેલ ઉમેદવાર બહાર આવ્યા ત્યારે ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓએ આ વિજેતા ઉમેદવારનું ભવ્ય સ્વાગત કર્યું છે અને હાલ તો સમગ્ર શહેરની અંદર જે છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી ભાવિક, 12 વર્ષ બાદ યોજાયેલી આ ચૂંટણીનું રાજકીય મહત્વ કેટલું છે? જે ચોક્કસથી જે રીતે અત્યાર સુધી બિનહરીફ આ બેઠક યોજાતી હતી, પરંતુ આ વર્ષે જયારે આ બેઠક ઉપર જયારે ચૂંટણી થઈ છે ત્યારે રાજકીય પંડિતો માની રહ્યા છે કે હવે આવનારા સમયની અંદર જે બિનહરીફ થતી તે બિનહરીફ થવાની ખૂબ જ શક્યતા ઓછી રહેશે। હવે પ્રજા પણ જાગૃત થઈ ચૂકી છે ત્યારે આવનારા સમયની અંદર જે મહાનગરપાલિકાની ચૂંટણી ફરી વખત યોજાશે ત્યારે પણ આ વોર્ડની અંદર જે અથવા બીજા કોઈ વોર્ડની અંદર જે બિનહરીફ થવાની વાત આવતી હતી તે હવે શક્યતાઓ ખૂબ જ ઘટી જશે। જી ભાવિક, આ બેઠકમાં પરિણામની રાજકીય અસર કેટલી મહત્વની રહેશે? જે ચોક્કસથી રાજકીય અસરની રીતે જોવા જઈએ તો ભાજપ અત્યાર સુધી જે છે તે કોર્પોરેશનમાં ભાજપનું શાસન રહ્યું છે ત્યારે જે વિજેતા ઉમેદવાર છે તેમના ભાઈનું જે સભ્યપદ હતું તે રદ થતા આ જે ભાજપના ઉમેદવાર છે અકરમ કુરેશી તેઓ હાલ જયારે જીતી ચુક્યા છે ચૂંટણી મેદાનમાં ત્યારે રાજકીય પંડિતો માની રહ્યા છે કે આવનારા સમયની અંદર આ વિસ્તાર જે લઘુમતી કોમનો વિસ્તાર કહેવાય છે તેની અંદર પણ જે ક્યાંક ને ક્યાંક વિકાસના કામો જે છે
તેને પણ વેગ મળશે અને હવે આવનારા સમયની અંદર ખૂબ જ જુનાગઢના રાજકારણની અંદર મોટા ફેરફારો પણ જોવા મળશે. જી